ખાતે શહેરી વિસ્તારની માફક હવે ગ્રામ્ય વિસ્તારોની મિલકતનું પણ પ્રોપર્ટી કાર્ડ બનીને તૈયાર। સ્વામિત્વ યોજના અંતર્ગત ડભોઈ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ BAPS સ્વામિનારાયણ મંદિર સભા હોલ ખાતે લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો। ડભોઈમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જિલ્લા કલેક્ટર વિજલ શાહ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લામાં 343 ગામ અને ડભોઈના 51 ગામના લાભાર્થીઓના પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું। રાજ્ય સરકારના નવા અભિગમથી હવે ગ્રામ્ય વિસ્તારના માલિક મિલકત ધારકોને પણ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ થશે। સ્વામિત્વ યોજના અંતર્ગત વડોદરા જિલ્લાના 343 ગામના 45,000 કરતાં વધુ પ્રોપર્ટી કાર્ડ બનીને તૈયાર। આજે રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડભોઈના BAPS સ્વામિનારાયણ મંદિર સભા હોલ ખાતે યોજાયો, જેમાં ડભોઈ તાલુકાના 51 ગામના 5,188 લાભાર્થીઓના તૈયાર પ્રોપર્ટી કાર્ડનું વિતરણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જિલ્લા કલેક્ટર વિજલ શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મૈડા સહિત જિલ્લા ભાજપ પ્રમુખ સતીશભાઈ નિશાળિયા, દંડક બાલુભાઈ શુક્લ, પાલિકા પ્રમુખ બીરેન શાહ, મામલતદાર PR સંગાડા, પ્રાંત અધિકારી શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે સહિત મહાનુભાવોની હાજરીમાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમ થકી મુખ્યમંત્રી દ્વારા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો અને આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે નશા મુક્તિ શપથ તેમજ વૃક્ષારોપણ પણ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું। સ્વામિત્વ યોજના અંતર્ગત આજે વડોદરા જિલ્લાનો કાર્યક્રમ ડભોઈ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ, સાથે જ કલેક્ટર શ્રી, જિલ્લાના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ અહીંયા હાજર રહ્યા હતા। સ્વામિત્વ યોજના હેઠળ જે પ્રોપર્ટી કાર્ડો જમીનોના નાના મોટા ઝઘડાઓ થાય, ઝઘડાઓ ના થાય એના માટે 24 એપ્રિલ 2020થી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજનાનો અમલ કરવામાં આવ્યો અને વડોદરા જિલ્લામાં સૌથી વધુ પ્રોપર્ટી કાર્ડોનું વિતરણ ડભોઈ તાલુકામાં થનાર હોય આ કાર્યક્રમ ડભોઈ ખાતે રાખવામાં આવ્યો હતો। આનાથી તમામ ગરીબોને, નાના ગામડાના લોકોને પોતાની જે જગ્યા છે એ જગ્યા, એમની મિલકત, એની સંપૂર્ણ માહિતી અને એનું સર્ટિફિકેટ આપવા માટે સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ હેઠળ પ્રોપર્ટી નિશ્ચિત થઈ જાય પછી એમના નાના મોટા જે કૌટુંબિક ઝઘડાઓ પણ ના થાય, શેડા પડોશી તરીકે જે ઝઘડા થતા હતા એ પણ ના થાય અને પોતાની મિલકત ઉપર આ પ્રોપર્ટી કાર્ડના આધારે લોન લઈને એ પોતાના પરિવારના ધંધાકીય પણ ઉદ્ધાર કરી શકે અને મકાન બાંધકામ કરવા માટે પણ એનો ઉપયોગ કરી શકે એવા શુભ આશયથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાનો અમલ કરાવ્યો છે અને આ યોજના છેક નાના માનવી સુધી પહોંચે એના માટે જાગૃતિ પણ લાવ્યા છે। આજે દેશના લોકોને સંબોધિત કર્યા છે। આ સ્વામિત્વ યોજનાનો લાભ જેને ના મળ્યો હોય એ લોકોએ પણ સરકારનો ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સંપર્ક કરીને લાભ લેવો જોઈએ કે જેનાથી એમને પ્રોપર્ટી સલામત રહે। આપના મારફત ફરીવાર આવા તમામ લોકોને વિનંતી કરું છું કે મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર અને એ ના હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ મારફત પણ આ સ્વામિત્વ યોજનાનો લાભ લે જે એમના હિતમાં છે। આભાર।